હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? બસ જો આપણે થઈ ગયા ફ્રેશ અને ફ્રેશ થઈને જવાનું છે આપણે જામકંડોળા, કારણ કે આપણે સરકારમાં મગફળીની ખરીદી ચાલુ છે અને હવે આમ તો એન્ડ માથે આવી છે, 8-9 તારીખે તો પૂરું થઈ જવાનું ને આપણું હવે રહીને વારો આવી ગયો છે, એટલે હવે ઉપાધિ નથી, કારણ કે જોખમ હતું, કીધું વારો નહીં આવે તો, એટલે હવે વારો આવી ગયો તો આપણે ફાઇનલ જો અત્યારે હવે મગફળી લઈને જવાનું છે। હાઈજે ટેમ્પા ને રિક્ષા હાઈજે ટ્રેક્ટર ને ટેમ્પા ભરાઈ ગયા છે, એટલે હવે આપણે નીકળી મગફળી લઈ। જો આપણે નૈનાને કઈ હવે ગરમા ગરમ નાસ્તો આપી દઈએ કે શિરામણ દેવું છે? રોટલી તમારે ખાવાનું એટલે શિરામણ જ હોય, કારણ કે ભાખરી નથી ખાતા, નકરે થોડુંક સુધારો આવી જાય। આવ દેહી રોટલી અને આપણે ચા મૂક્યો છે અને આપણું ગંગાનું દૂધ એટલે ભેંસનું દૂધ। વાહ, કઈ ઘટે જ નહીં। ભેંસના દૂધમાં એટલી મલાઈ ન થતી હોય આપણે ડેરીએથી લઈને, એમાં એવું ઘાટું રાબડા જેવું અને ચાય ઘાટો થાય છે, કારણ કે હવે બાળું દૂધ નો કહેવાય, 12-13 વાહા થઈ ગયા છે, એટલે ગંગા દૂધ નો ચા છે ને દેવાંશી પપ્પાને જેવો ભાવે ને એમાં કઈ ઘટે જ નહીં, એવો થાય। એમાંય પાછું અમે તો નકરા દૂધ નો ચા ગાળો તો કરવાનો, જો કે વેતા તું લેતા તોય પાણી નો નાખતા, આમાં તો હું નાખવાનું હોય, એટલે ઘાટું દૂધ છે, એટલે આપણે જેવું જોતું હતું ને એવું દૂધ છે, એમાં કઈ ઘટે જ નહીં। સારું હાલો, મારે ઉતામળ રહે અને જરીક થોડીક ઝડપ રાખીને કાચી નો રહી એવી રીતે શિરામણ દઈ દે, અડધી કાશી ને અડધી પાક એવી રોટલી દેવાની। કેમ અડધી કાચી ને અડધી પાકી નહીં, પાકેલી દે એમ। જો આપણે ટોલ બધે ચાલુ જ છે અને આપણે જામકંડોળા તાલુકામાં ખરીદીનું કામ એકદમ સોલિડ હાલે છે, એમાં કઈ ઘટે જ નહીં, કારણ કે કોઈ પણ ખેડૂત હેરાન નથી થતા, એકદમ વારા પછી વારો કાયદેસર નંબર હા નંબર પ્રમાણે આયલો આવે, કોઈ ખેડૂતને અસંતોષ ન થાય એવું કામ હાલે છે બધું આપણે। જો આપણે બૈડિયાથી ભોલાભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને અને આપણે ભદ્રેશભાઈ ભૂત, કેમ મોડા થયા ભદ્રેશભાઈ? વેલા થયા છે શું વેલા હવે ઠલવું હો, વારો આવવો જોઈએ ને, એવું હતું? તા તોલઈ થઈ ગયો તમારો ચાલુ? કેમ કામ બરોબર લાગ્યું ને આપણું કંડોળાનું? હા એમ, ટાઈમે વારો આવી જાય, નવરા થઈ જાવ તમે। જો આપણે આપણી માંડવી જોખાઈ થઈ ગયા નવરા, જો આપણે આપણી ખુદની મગફળી તોલ થઈને નવરા થઈ ગયા અને હવે વારો આવ્યો છે આપણા હાર્દિકભાઈનો, એટલે એનો વારો આવ્યો બહુ મોડો, કારણ કે અત્યારે વાગી ગયા 12:30 અને તડકો કાંઈ નો ઘટેવો તપી ગયો છે, પણ તોય કાંઈ વાંધો નહીં, હરખ એવો છે, કારણ કે ભાઈ 1356 રૂપિયા ભાવ દે છે ને, અને યાદમાં જાય તો 700 ને 800 હળીને માંડવી થવાની હતી, એટલે સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે દઈ, કારણ કે સરકાર ખરીદી કરે એટલે ખેડૂત આનંદમાં છે। આપણે ફલવારે આનંદમાં, તમે મોજમાં આવો ને, જોયું ને એમ બહુ જ જો અત્યારે યાદની બાજુમાં ખરીદી છે, કારણ કે યાદી ફૂલ ભરેલું છે, સંઘમાં ભરેલું છે, 4 ઠેકાણે ખરીદી હાલે છે, ખરીદીનું કામ પૂર જોશમાં હાલે છે। કાયમીના 300-350 જણા, 300 થી 350 ખેડૂને તેડાવે। તમને બરોબર લાગ્યું ને? હા એમ, હા, અને આખો દી કદાચ કંટાળો નો આવે ને, હા એમ, 500 રૂપિયા કદાચ વપરાય જાય, આ નકર ખેડૂ આપણે એમ કેતા હોય કે આ તો મરી ગયા થાકી ગયા ને, એક દી માં થાકી જાય, હા એમ, કારણ કે આખો દી 15 દી દવા છાંટીને એના કરતા સારું એક દી। જો માંડવી વેચવી તો બહુ અઘરી છે, કારણ કે દેવાંશીના પપ્પા સવારના 7 વાગ્યાના ગયા હતા, અત્યારે આવ્યા 10 વાગે, 10 વાગી ગયા છે, હજી જમ્યું નથી, એટલે જમ્યા વગરના છે।
એમાં કઈ ઘટે જ નહીં ખરીદીમાં, કારણ કે સરકાર ખરીદી કરે એ તો બહુ સારામાં સારું છે, એમાં કઈ ઘટે જ નહીં. પણ અત્યારે વાયગા 10:15, કારણ કે 10:15 થયા છે તોય હજી આપણે માન ઘરે પોઈગા છીએ. અને હારો ભાવ લેવો હોય તો સરકારે ખેડૂને થોડીક આઈટ તો ઉઘાડે ને કે કેમ હારો ભાવ આવે. ના, એમાં એવું હોય કે 15-20 ખેડૂત એવો હોય જેનો મોડો વારો આવ્યો હોય તો પછી જોખાઈ બિલ બને ને તા ઈ હાઈના 7, 7:30, 8 વાગી જાય અને આપણે થોડુંક વધારે મોડું થઈ ગયું, ત્યાં જ 9:30 તો થઈ ગયા હતા. હવે કોઈ ગયા દેવાંશભાઈ રાજી રેડ થઈ ગયા. ઈ 2 દિવસ થી આને પપ્પા વયા જાય છે, દીપભાઈ આખો દિવસ એમને હોય એકલો. ઈ વિડિયો પાડે છે જો મારો. હા જો થાય છે ને જો. અને એક આપને આવી નો ખબર હોય કે દેવાંશી પપ્પા 10 વાગે આવશે એટલે આપણે રસોડામાંથી નવરા નો થાય ને એવી રસોઈ છે. આજે બનાવ્યા હતા ખાટિયા ઢોકળા, પણ સવારે આથો નાખતી વખતે ઈ ખબર નહોતી કે 10 વાગે આવશે એટલે આપણે રસોઈ બાકી એમ જ કહેવાય. એટલે આવ્યા ત્યારે મેં એની હાટું ઢોકળા મૂક્યા ને હવે ચડી ગયા ને હવે એને લાગી બહુ ભૂખ. મેં ખાટિયા ઢોકળા નામ સાંભળીને તો બધાને લગભગ તો ભૂખ લાગે જ. જો આપણા ગરમા ગરમ ખાટિયા ઢોકળા થઈ ગયા છે તૈયાર. એટલે હવે આપણે દેવાંશી પપ્પાને દઈ દે જમવા, કારણ કે જાજી વાત નથી જોવરાવી. હવે જો હવે મૈંડા હે આપણે નૈના વારું દેવા, કારણ કે હવે ઢેફલા પાડે હે. ઢેફલા ઢોકળાના હા, એક મોહનથાળ ના સમજી લેતા નહીં. શું છે દેવાંશ? આને શું કહેવાય? ઢેફલા ને આને શું કહેવાય? શું છે? ખાટિયા ઢોકળા. પછી આપણે સૂર્યનારાયણ સામું ભગવાન પાસે શું માંગવાનું હોય? ભગવાન પાસે શું માંગાય? હે? ભક્તિ. પછી બીજું દર્શન. પછી બીજું રુદિયામાં રહેજો. ભગવાન પાસે માંગે ભક્તિ દેજો, દર્શન દેજો ને હંમેશા મારા રુદિયામાં રહેજો અને અમારા બ્રાહ્મણ નો ધર્મ પાડવા દેજો. હું હા એમ માંગવાનું. સૂર્યનારાયણ સામું રોજ ઉઠીને હું ક્યારે માંગવાનું? અમારો દેવાંશ રોજ તડકો આવે ને તઈ માંગવાનું સવારમાં ઉઠી. અત્યારે અંધારું છે, અત્યારે નહીં, સવારે ઉઠીને માંગવાનું. હા અત્યારે નહીં, અત્યારે કેમ ધારું છે? સવારે ઉઠીને માગીશ ને રોજ માગે.